આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષયની અંદર ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ વિષય એનો જે ચેપ્ટર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ એને એક્સરસાઇઝની અંદર વોકાબ્યુલરી એની અંદર V7 જે ખાલી જગ્યાનો ભાગ છે એ આજે આપણે જોઈએ. તો એની અંદર એવું કહે છે કે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ, એક ચોક્કસ શબ્દ, સાચો શબ્દ સિલેક્ટ કરો એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ, અને જે ખાલી જગ્યાઓ આપી છે એની અંદર પૂરો. શાના માટે? ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપવો, બ્રિલિયન્ટ એટલે કે હોશિયાર, પુલ્ડ ઇન એટલે કે એકઠું કરવું, ભેગું કરવું, દેન ડિસ્પ્યુટ એટલે કે વિવાદ, ફાઇનલી અંતે એમ્પાવરિંગ સશક્તિકરણ, પોવર્ટી એટલે કે ગરીબાઈ. તો શું કહે છે કે સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમંતપ્પા વોઝ અ ખાલી જગ્યા બોય. તો શું કહે સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ, સુધામૂર્તિને એવું જાણવા મળે છે કે શું કે હનુમંતપ્પા કરીને એક જે છોકરો છે વોઝ અ ખાલી જગ્યા બોય. એ કેવો છોકરો છે? તો બ્રિલિયન્ટ છોકરો છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે? બ્રિલિયન્ટ. શું લખશું આપણે? બ્રિલિયન્ટ. ત્યારબાદ બટ પરંતુ અનફોર્ચ્યુનેટલી કમનસીબે હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી. નોટ એબલ ટુ સ્ટડી એટલે કે સક્ષમ ન હતો. શાના માટે? ટુ સ્ટડી ફર્ધર, જે આગળનું ફર્ધર એટલે કે આગળનું જે એનું ભણતર હતું, જે અભ્યાસ હતો એ પૂર્ણ કરી શકે એમ હતો નહીં, એ અભ્યાસ કરી શકે એમ હતો નહીં. કેમ? કારણ કે ફોર્ચ્યુનેટલી કમનસીબે હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી, તે અભ્યાસ કરી શકે એમ ન હતો આગળનો, બીકોઝ ઓફ હીઝ પોવર્ટી એટલે કે ગરીબાઈ. તો આની અંદર 2, બીજામાં શું આવશે? પોવર્ટી લખી દઈએ. ઓકે, ધેન સી વોન્ટેડ ટુ, એટલે સી એટલે કે કોણ? સુધામૂર્તિ. વોન્ટેડ ટુ ઈચ્છતા હતા કે શું? ટુ ખાલી જગ્યાએ ઇન હિઝ સ્ટડી, તેના ભણતરની અંદર ઈચ્છતા હતા. શું ઈચ્છતા હતા? તેના ભણતરની અંદર થોડો પોતાનાથી જે પણ કંઈ થઈ શકે એટલો ફાળો આપવા માટે ઈચ્છતા હતા. શું કહેવાય? તો કન્ટ્રીબ્યુટ. સી વોન્ટેડ ટુ કન્ટ્રીબ્યુટ. તો આની અંદર શું આવશે? ત્રીજી ખાલી જગ્યાએ CONTRIBUT. કન્ટ્રીબ્યુટ, ફાળો આપવા માટે ઈચ્છતા હતા. ઇન હિઝ સ્ટડી, એના ભણતરની અંદર, માટે સી ટોક્ડ, તેમણે વાત કરી હતી. શેની? કોને વાત કરી હતી? આના વિશે. અબાઉટ ધીસ એટલે કે આ જે પ્રોબ્લેમ હતો, આ જે ઇસ્યુ હતો એના વિશે સુધામૂર્તિએ વાત કરી હતી. કોને વાત કરી હતી? અહીંયા આપણે શું લખીશું? 4 ઇસ્યુ ઇન હર સ્ટાફ. કે વાત કરી? ઇન તેમનો જે સ્ટાફ હતો એની અંદર વાત કરી. એન્ડ they મીન્સ એમનો જે સ્ટાફ હતો આખો, એમને શું કર્યું? તે 1 લાખ રૂપીઝ, તેમને શું કર્યું? પુલ્ડ ઇન એટલે કે એકઠું કરવું, ભેગું કરવું. કેટલા પૈસા એમને ભેગા કર્યા? તો 1 લાખ રૂપીઝ. તો શું આવશે? પુલ્ડ ઇન. ઓકે, તો સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમંતપ્પા વોઝ અ બ્રિલિયન્ટ બોય, એક હોશિયાર છોકરો હતો. બટ અનફોર્ચ્યુનેટલી, પરંતુ કમનસીબે, હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર, કે આગળનું શિક્ષણ મેળવી શકે એમ હતો નહીં. અને બીકોઝ ઓફ, શાના કારણે? બીકોઝ ઓફ હિઝ પોવર્ટી, એની જે ગરીબાઈ હતી, એ ગરીબ પરિસ્થિતિની અંદર જે જન્મેલો હતો એના કારણે આગળનું શિક્ષણ લઈ શકે એમ નહોતું. અને માટે સી વોન્ટેડ, તેની ઈચ્છતી હતી. કોણ? સુધામૂર્તિ ઈચ્છતા હતા શું? ટુ કન્ટ્રીબ્યુટ, ફાળો આપવા માટે ઈચ્છતા હતા. ઇન હિઝ સ્ટડી, એના ભણતરની અંદર થોડો ઘણો પોતાનાથી જે કંઈ બની શકે એ ફાળો આપવા માટે ઈચ્છતા હતા. અને શી ટોક્ડ અબાઉટ ધીસ ઇસ્યુ, અને એમને આ જે ઘટના હતી, આ જે ઇસ્યુ હતો એના વિશે કને વાત કરી? તો ઇન હર સ્ટાફ, એના સ્ટાફની અંદર વાત કરી. એન્ડ ધે પુલ્ડ, એમનો જે સ્ટાફ હતો એ પણ કાઇન્ડ હાર્ટેડ હતા, અને માટે એમણે શું કર્યું? તે પુલ્ડ ઇન, તેમણે એકઠા કર્યા. શું? 1 લાખ રૂપીઝ, 1 લાખ રૂપિયા તેમણે એકઠા કર્યા. પછી શું કહે છે? દે હેડ અ લિટલ ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે કે વિવાદ. ડિસ્પ્યુટ એટલે કે શું થાય છે? વિવાદ. એટલે કે એમને થોડોક વિવાદ થયો. શાની માટે? ઓવર ધ કોર્સ ઓફ હિઝ ચોઇસ, એટલે કે જે હનુમંતપ્પાનો જે કોર્સ હતો સિલેક્ટ કરવાનો એની અંદર એમને થોડોક વિવાદ થાય છે. તો પછી શું થાય છે? ખાલી જગ્યા ધ ઇસ્યુ રિસોલ્વડ. ખાલી જગ્યા ધ ઇસ્યુ રિસોલ્વડ મતલબ કે ફાઇનલી
એટલે કે અંતે અથવા છેવટે આ જે ઇસ્યુ હતો, આ જે પ્રોબ્લેમ હતો કયો, તો જે કોર્સ ચોઇસ માટેનો એ હતો શું થાય છે, સોલ્વ થઈ જાય છે. કોના દ્વારા સોલ્વ કરી દેવામાં આવે છે? બાય અ સિનિયર કલીગ, એટલે એક સિનિયર સહાયક હતા, ટુ ટેક ડિસિઝન. એમણે જે ડિસિઝન લઈને, એમણે નિર્ણય લઈને આ જે પ્રશ્ન હતો એ શું કર્યો, સોલ્વ કરી દીધો. એટલે અહીંયા શું આવશે, એમ્પાવરિંગ. એમ્પાવરિંગ મતલબ શક્તિકરણ માટેના જે સહાયક હતા એમના દ્વારા ડિસિઝન લઈને આ જે આખો જે પ્રશ્ન હતો એ સોલ્વ કરી દેવામાં આવ્યો. માટે અહીંયા શું આવશે, ફાઇનલી, ફાઇનલી. અને અહીંયા શું આવશે, એમ્પાવરિંગ. 8 નંબર અહીંયા આવશે. બરાબર. એટલે કે આ રીતના આખું V7 જેની ખાલી જગ્યાનો ભાગ છે એ આપણે જોઈ લીધું. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર છે. અને હવે આપણે જે બીજા એક્સરસાઇઝની અંદર બીજા કોઈ એવા જો ટોપિક હશે જે લાગે કે ભાઈ પૂછાય એવા છે તો એને આપણે ચોક્કસથી વિડીયો દ્વારા શીખીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયો માટે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.